બાપા સામે માં રૂપાદેની અને માલદેવજીની તસવીર છે સામે. સામે બાપાનું દેવળ છે માલદેવજી અને સતી રૂપાદે. આજુબાજુમાં સતી તોરલ ને જેસલ આ બાજુ છે. સતી તોરલ દે મહાસતી છાણા હતા. હા બાબુજ નહોતા એમ આપણે કે નાના, પણ તોય સધીરાને બોલે બંધાણા, શરીર વેચીને લાવ્યા દાણા ભક્તિને માટે. ધર્મ ભક્તિ અહીંયા જ્યાં જોઈને ભગવાનને હરિને હું પીજો. હરિ હામા અહીં બેઠા, અહીંયા હરિ છે વિષ્ણુ નારાયણ, એને હરિ કહેવાય છે. અને ભક્તિ તો એવી છે, આખું નામ નહીં લેવાનું. આ નામ છે ને હરિ, ગજરાજે ખાલી અડધું નામ જ લીધું હતું, તા હરિ આવી ગયા હતા. હરિનામ ભગવાનનું ક્યારે પડ્યું? ગજરાજે પોકાર્યા તઈ ભગવાનનું નામ હરિ પડ્યું. ગજરાજ હતો ને હાથી, ભગવાનનો પરમ ભગત હતો. એના પરિવાર સહિત પોતે જંગલમાં ફરતો હતો. પાણીની તરસ લાગી, બધાને પાણી પીવા ગયા. બધાએ પાણી પી લીધું. ગજરાજ પાણી પીવા ગયો, જોડે પકડ્યો, અંદરથી પગ પકડ્યો અને ખેંચાણો. તાકાત કરી, આ તો હામો જૂડ હતો. ઊંડો ઊંડો જળમાં ખેંચતા જાય છે ગજરાજને. ગજરાજ એના નાથનું સ્મરણ કરતો જાય છે. છેલ્લે આખો ગજરાજને ખેંચી ગયા. થોડીક હૂંઢ બહાર રહી, હૂંઢ છેલ્લીની હૂંઢ આવે ને બહાર રહીને એમાંથી એક જ શબ્દ બોલાનો, હ. ખાલી હ. રી રી તો પાણીમાં, રી બોલાનો તો હૂંઢ પાણીમાં વહી ગઈ હતી. એટલી વેળામાં ભગવાન આવી ગયા હતા. ગદા ચક્ર પદ્મ લઈને ભગવાન આવ્યો ને એક ચક્ર માર્યો, જોડને કાપીને જુદો કર્યો, ગજરાજને ઉગારી લીધો. એવા ભગવાન સેવા. પણ ખરા હૃદયથી ખરા દિલથી આપણે એને યાદ કરવા છે, તો બધું કામ બની જાય. હૃદય આપણો ભાવ તો આપણો જોઈએ, ભાવ બીજાનો ન આવે. વિપુલભાઈને બાર પૂરો કરો તો વિપુલભાઈ નો જ પ્રેમ જોઈએ આમાં. બાકી બધા સહભાગી છીએ, અમે બધા હાજર જ છીએ કે એટલે હાજર, પણ તમારો પ્રેમ તો હોવો જોઈએ. અમારે ભજન સાંભળવા છે, અમારે બાર પૂરો કરવો છે, અમારે સંતોને તેડાવવા, અમારે પધરામણી કરવી, એવી તમારો ભાવ હોવો જોઈએ. તો બધાય આવે, ન આવે ભગવાન શીખે આવે. માનવ તો ઠીક. આ ખુશાલ બાપાએ ભગવાનને જ બોલાવી લીધા છે. ખુશાલ બાપાએ રામદેવજી મહારાજને બોલાવી લીધા, કોકરણગઢથી અહીંયા બોલાવી લીધા. અને ભક્તો માટે ધણી આવેલા છે, વારંવાર આવેલા છે. કેન્દ્ર છે. આપણે માં ભગવતી સતી તોરલ ની યાદ આવે. સતી તોરલ મહાસતી છાણા, તો સધીરાને બોલે બંધાણા. મહાસતી તોરલ, સતી તોરલ મહાસતી છાણા, તો સધીરાને બોલે બંધાણા. જાડેજા જેસલજી પોતે ભક્તિના ધર્મે આ પંથે પડ્યા. પછી ગુરુ મહારાજ કહેતા હતા એમ હાલતા હતા, પોતે મનમુખી નહોતા હાલતા. એના મનનું ધાર્યું ન કરતા. સતી તોરલ કેમ કરતા? છેલ્લે ક્રોધનો નાશ થઈ ગયો. અતિ ક્રોધી હતા જેસલજી, અતિ ક્રોધી. એના ક્રોધની કોઈ સીમા નહીં, એવો ક્રોધ. આપણા ક્રોધનું કાંઈ ન આવે. એના ખાલી ક્ષણિક ક્રોધની વાત કરીએ આપણે. થોડો ક્રોધ, આમ ક્ષણિક ક્રોધ, પૂરા ક્રોધની તો વાત ન થઈ શકે. પણ ક્ષણિક ક્રોધ કેવો ખબર? સતી તોરલે છેલ્લે એની પરીક્ષા કરી જેસલજીની, કે જાડેજા અમારા વસ્ત્રો બહુ મેલા થઈ ગયા છે, તમે ધોતા હો ને, તળાવે જાઓ ને. આ છેલ્લી પરીક્ષા છે. આ ક્ષણિક ક્રોધ અહીંયા છેલ્લો. હજી એક બીજી પરીક્ષા પાછળ, એમાં ક્ષણિક ક્રોધ તો એ વહી જાય. આપણે ક્ષણિક ક્રોધની કઈ વાત છે?
જેસલજી તમે જાઓ તળાવે, આલ્યો તમને વસ્ત્રો દઉં, તમે ધોઈ નાખો આને અને આવો પાછા ધોઈને. પોટલી વારીવાળા પોટલી લઈને પોતે હાલતા થાય છે. અંજારની બજારમાં ચડ્યા અને નિંદક લોકો પછી નિંદા કરવા માંડ્યા. જેની હામો ન જોવાય, જેની હામો વેણ ન ઓઢાય, ખબર પડે બાપુ આ માર્ગે નીકળવાનું તો 3 દિવસથી માર્ગે નો નીકળે. બાપુનો આવો હાંકો છૂટે. બાપુ આ માર્ગે નીકળવાના છે 3 દિવસ લગી તો માણસ નો નીકળતું માર્ગ. આવી હાથ મચ્યો. છેલ્લે પોટલી પોતે લઈને મસ્તક સતી તોરલે કીધું કાંઈ બોલતા નહીં, એક શબ્દ ન બોલતા, જગત જે બોલે એને બોલવા દે, તમે કાંઈ ન બોલતા, અને બોલો તો તમને ગુરુ દુઆઈશ. ગુરુ મારાના સોગંદ આપ્યા. હથિયાર હેઠા પડી ગયા, પોટલી લઈને બજારે ચડ્યા. મધ ચોકમાં બરાબર આવ્યા જાડેજો. મધ ચોકમાં આવ્યા જસલજી. ધીમા 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 ડગલા માંડે છે. ઉપરથી અટારીએથી એક જણાએ મેણું માર્યું. આ જોજો ક્ષણિક ક્રોધ કેવો છે. ઉપરથી મેણું માર્યું. સતી તોરલે ના પાડી દે, ગુરુ દુઆ આપી દે, બોલતા નહીં કાંઈ, કહેતા નહીં કોઈને કાંઈ, જે કાંઈ બોલે ને બોલવા દેજો, પણ રહેવાનું નહીં. પછી પુરુષ જાતિ છે ને વાલા, રહેવાનું નહીં. પછી આમ ખાલી હામો જોયું ને, આંખની દ્રષ્ટિ ફરીને ઓલાનો ઉપર એમને મેં એટેક આવી ગયો. હામો પીડ્યો, મેદાનમાં પીડ્યો હામો જોયો માં. આટલો ક્રોધ હતો. વસ્ત્રો ધોયા વિના પાછા વળી ગયા. આવીને સતી પાસે પોટલી મૂકીને 2 હાથ જોડીને કીધું કે હે સતી, હે ગુરુ મહારાજ, હું આ કામ મારથી નહીં બની શકે. અરે કેમ જેસલજી, તમે તળાવ નથી ગયા કે નહીં? સતી હું નથી ગયો. તો તમને વસ્ત્રો ધોવા મોકલ્યા હતા, તમે તળાવે નથી પહોંચ્યા કે નહીં? સતી જગતના મેણા મારથી સહન થતા. તઈ મા તોરલે કીધું કે જાડેજા, નિંદા થકી તો સંતો ઉજળા. જગત નિંદા કરે ને એનથી સાધુડા ઉજળા થાય, એનથી ભય નો રખાય કાંઈ. અને તમે વસ્ત્રો ધોવા નથી ગયા કે નહીં? લાવો જોવા જોજી પોટલી ખાલી ખોલીને વાલા આમ તો બગલાની પાંખ જેવા વસ્ત્રો થઈ ગયેલા ધોળા. અરે જાડેજા ખોટું શું બોલો, તમે ધોઈ તો આવો છો. અરે નહીં સતી, હું નથી ગયો. આ જોવો ને વસ્ત્રો જોવો, બગલાની પાંખ જેવા વસ્ત્રો જોયા. પછી લગ્ન લાગ્યો. આ કોણ ધોનાર કોણ છે? આ ઈ કયો મને. ઈ ધણીના કેવા એંધાણ, એને કે એંધાણે ઓળખું. પછી ધણીની લગ્ન લાગી જેસલજીને. તો હવે ક્ષણિક ક્રોધ, એક ડાગો રહી ગયો વસ્ત્રમાં, એક ડાગો કે જેસલજી જે એક ડાગો છે આ કાંઈ રહી ગયો છે. એક જણા હામું જોવાઈ ગયું, તેમાં ખાલી હામું જોવાઈ ગયું, તેમાં ડાગો રહી ગયો. હવે ડાગાને કાઢવો પડશે. છેલ્લે 12 ગામ જવાનું થાય છે. સતીને કીધું, સતી હું સાંજે પાછો વળી આવીશ. આંગણે કોઈ સાધુ સંતો ભક્તો પધારે તો એનું આગતા સ્વાગતા કરજો, આશરાનો ધર્મ પાળજો. ઈ સમયની એક વાણી આપણે બધા આરાધકો ગાઈ છે. તમારી જુગો જુગ રહેશે ભલાયું, મહારાણી ધરમ જીલો સતી તરોલ કાઠિયાણી. આ ભજન ઈ વેળાનું. સતીને આંગણે 5-25 સાધુડા આવી ગયા. ઘરમાં 1 ટકનું અનાજ નથી. સતી વિચાર કરે છે. અને છેલ્લે એક બાકી રહી ગયા હતા, સધીર શેઠ. સધીરો બાકી રહી ગયો હતો. પેલા સાસટિયાજી, પછી જાડેજો, જેસલજી, અને હવે છેલ્લે સધીરો. ખૂબ ધન, અઢળક ધન, ગામનો શેઠ, ગામનો નગર હેઠ. પણ વૃત્તિ, કામી વૃત્તિ થોડીક. કામનાથી બધા હામું જોવે, કામનાથી બધા હામું જોવે. એમાં સતી તોરલને જોઈ ગયો. કોઈ દી જોયેલાની નામ સાંભળેલું. સતી તોરલને જોયા અને સતી તોરલે સધીરને કીધું, સધીર, આજે જેસલજી 12 ગામ ગયા છે, પાછળથી સાધુ આવ્યા છે, અનાજ નથી. આ દેહને અહીંયા અડાણા મૂક્યો છે વાલા, એને ધર્મ માટે, ભક્તિ માટે. હાજે તારું વળતર આપી દે બધું, પણ તું મને ધિરાણમાં દે. તઈ સધીરો કે હું કોઈને ધિરાણમાં તો દેતો નથી. કાંઈ મેલ મૂક હોય તો લાવો, રોકડ હોય તો લાવો, દાગીના હોય તો લાવો. અરે સધીરા, અમારી પાસે કાંઈ ન હોય. મળાવું હોય
રામસાગર હોય, મજીરા હોય, જોતા એટલે લઈ જાય. હજી અંજારમાં જાવ ને તમે, હજી અંજારમાં હાલમાં જાવ ને તો બે અહીંયા વેચાય છે. એમાં હું લેવું એ તમારે નક્કી કરવાનું. મજીરું લેવો તો ભક્તિ આવશે, અને જો ખેંચો વાળી કરજો બીજા બાપુ તલવાર ત્યાં મળે છે અને મજીરું મળે છે. મજીરું છે ભક્તિનું પ્રતીક છે અને તલવાર શક્તિનું પ્રતીક છે, બરાબર છે. પણ બાપુ અહીંયા એવી હાંક્યું હતી, થોડા દિવસે તારા દેખાડ દેતા. પણ પછી ભક્તિના માર્ગે વળ્યા પછી તો જોયો તમે, આ છેલ્લો ક્રોધ એનો અહીંયા સમાપ્ત થાય છે. અને એવો ક્રોધ જગતમાં કોઈ નહીં માર્યો. જેસલ જાડેજા એના કાળને માર્યો, પોતાના સદધર્મને કાળ. કે સતી તોરલ એમ હું કાંઈ નથી દેતો, તો કઈ રીતે દેશ? કે કાંઈ મેલમુખ કરો, તો મેલમુખમાં કાંઈ છે નહીં. તો આ સુંદર મજાનો કાયા તો આપી છે, આ દેહ તો આપ્યો છે, અને પ્રકૃતિ ફરી માન્યો. અરે આ ક્ષણભંગુ શરીર, આનો તને મોહ છે સધીરા? જા હું રાતની આવીશ, મારું વચન છે તને. વચનની કિંમત જોવો હવે. મારું વચન છે તને સધીર, હું રાતની આવીશ. મારા સાધુડા પૂછ્યા વઈ જાય, મને અનાજ દે. અનાજ આપ્યું, સંતોને જમાડ્યા, સંતોને વિદાય આપી, અને રૂંજુ મૂંજુ વેળા થઈને આવ્યો દરબારો. આમ કે જાડેજો આવ્યા. ઓહરીમાં બે ટાંગ્યું હતું, રામસાગર ટાંગ્યું હતું ને તલવારે ટાંગી. બાપુ હતા. આવીને પોતે બેઠા. સતી પાણીનો હાથમાં જળની લોટી આપે, લ્યો દરબાર પાણી પીવું. પણ વસ્ત્રો નવા પહેરેલા, એમાં જાડેજા હામું જોયું, તમે આવા વસ્ત્રો ધારણ કરવાનું કારણ શું? મારી એક તો ગેરહાજરી છે, ને તમે આવા નવા વસ્ત્રો નવંઢા જેવા પહેર્યા છે, એનું શું કારણ? કે દરબાર વાત સાંભળો, પછી કહું પેલા પાણી પીવો. નહીં, પેલા મને વાત કરો પછી પાણી પીવો. આવા તો ક્રોધી હતા. પેલા મને વાત કરો. તો દરબાર સાંભળો, તમે બાર ગામ ગયા, આ કહેતા ગયા કે આશ્રમનો ધર્મ પાળી ગયો, કે હા, તો તમને ખબર હતી આ ઝૂંપડીમાં કાંઈ છે કે નહીં? તો પછી શું થયું? પછી હું સધીરાની આટડી ગઈ, તા એની ભ્રુકુટી ફરી. ઓલો કામી, એની આટડીએ તમે શું કામ ગયા હતા? મારી રજા સિવાય. દરબાર ગઈ એટલું નથી, એને વચન આપ્યું છે, મારે મધરાતે જવાનું છે. અને આ કાળજીને એને હમાવ્યો છે. આવો કાળ જગત કોઈનો હમાવે કહેવાલા, એવો કોઈ મારી ન શકે. શું કયો સતી? મેં વચન આપ્યું દરબાર. ઓહરીમાં તલવાર ટાંગી, હામું જોયું, આમ પ્રકૃતિ ફેરવી. આમ સતી આમ હાથ પકડી લીધો. નહીં દરબાર, આપણે એ તો છોડી દીધું છે. બાજુમાં રામસાગર છે, હરિભજન કરવાનું છે, અને હું અબળા છું, હું નારી છું. અત્યારે ક્યાં જાઉં? તમે મને મૂકવા આવો. અહીંયા ક્રોધ, ક્ષણિક ક્રોધ હતો ને, એ વહી જાય છે. તમે મને દરબાર મૂકવા આવો. મેઘલી રાત જામી છે, એકલી ક્યાં જાઉં? હું સ્ત્રી છું, ઓબળા જાતી છું. પછી ખંભે બેહાડ્યા માને. હો જાડેજાએ ખંભે બેહાડ્યા. ખંભે માને બેહાડાય, કા દીકરીને બેહાડાય, કા બેનને બેહાડાય. ઘણા અંદાજ બાંધતા કે જેસલજીના પત્ની હતા, એવું કઈ નથી વાળા. જેસલજીના ગુરુ હતા. જેસલજીના ગુરુ હતા. એકના ગુરુ નહીં, લાગટ 3-4 જણા આવી ગયા. સાસટિયાજી પેલા આવી ગયા, પછી જેસલજી આવ્યા, પછી સધીરાના ગુરુ તો બની ગયા જેસલજી. સધીરાના ગુરુ તો જેસલજી. ખંભે બેહાડ્યા માને. મેઘલી રાત જામી છે, ગળતી માં જમરાત ધીમા 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 પગલા માંડતા જાય છે. સધીરાને આટડી આવી, સતીને ઉતાર્યા. સતીને ઇલ્યો, સતી તમે તમારો ધર્મ પાળો, તમે તમારું વચન પાળો. હું બેઠો બેઠો 5 ઠાકરની હરીની માળા અહીંયા કરું છું. બેઠો ઓટલે બેઠા, અને સતીનો ખાલી અવાજ આવ્યો મોજડીનો. ઉપરથી બોલ્યો, કામી સધીર. કોણ? સતી તોરલ. કે હા સધીર, તને મેં વચન આપ્યું હતું, વચન પાળવા આવીશું. આ વચનની કિંમત જોવાના. ખાલી એટલું બોલ્યો સધીર, તો તમારા પગ પંખાળીને આવજો, બહાર કીચડ જામ્યું છે, મારા ગાલીચા બગડી જશે. 2 શબ્દ બોલ્યા માં ભગવતીઓ. સધીરા, પગની પંખાળવા પડે. કારણ કે બાપુ ભેગા મૂકવા આવ્યા. એને હાવ
ધરતી જ ખાઈ ગઈ હેઠેથી. જય શ્રી આરામ થઈ ગયો. આગણી 100 વર્ષ પૂરા. એમ આગણી 100 વર્ષ પૂરા. નજરે તારા ભારી ગયો. થોડા દિવસે રાત હતી તો થોડો દિવસ થઈ ગયો. દડતો 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 સતી તોરણ તો ભૂલી ગયો. દડતો દડતો મેદાનમાં પડ્યો. બજારમાં હામો અડા ભેડ પુરુષ હાથમાં બેરખો છે. હે અલગ ધણી, હે રામદેવજી મહારાજ, હે અલગ ધણી, હે રામદેવજી મહારાજ જાપ કરે છે. ઢળડા તો જઈને પગ પકડી દીધા. મારા બાપ મને માફ કરી દે. તે જાડેજાએ આંખો ખોલીને જોયો હામ. સધીર ઉપર ડોહી આવીશ ને એના પગ પકડી લે, મારા નહીં. આ બેર ખોઈને પકડાયો છે. નકર તને તો ખબર છે ને, તો ઓળખ ને સધીર. બાપુ ઓળખું, બાપુ ઓળખું. ઉપર ડોહી ગઈશ ને, માં આવીશ ને એના પગ પકડી લે. બે મહાપુરુષના પગ પકડ્યા. સધીરે જેટલું ધન દ્રવ્ય હતું બધું ચરણમાં અર્પણ કરી દીધું. એક વિધવા બહેન હતી, થોડુંક એને આપી દીધું. અને આજીવન સેવા કરી સધીરે, આજીવન. અને છેલ્લે બે મહાપુરુષ પા વચન માંગ્યું, મને એક વચન દેતા જાઓ. તમારા બે ની સમાધિ થાય ને, આખા જગતના માનવીઓ તમારા દર્શને આવશે. મને માં કહીને પોતે ઊંધું ગાલી ગયો, પગમાં પડી ગયો. માં મને એવી જગ્યા દે, આખા જગતના માનવીઓ મારા મસ્તક માથે પગ મૂકીને તમારા દર્શન કરે. આ સધીરે છેલ્લે માંગ્યો, હે સધીર આવું કેમ માંગશો? માં આ કર્મમાંથી, આ પાપમાંથી હું કોઈ દી મુક્ત ન થાવ, એટલી મારી માથે દયા કરજો. હાલમાં જાય તો અંજાર જેસલપીર બાપાના સતી તોરણના દર્શન કરીને વાલા. તો ખબર ન હોય ને તો આપણો પગ એની માથે આવી જ જાય. જો ખબર હોય તો વાંધો ન આવે. 3 વાર મારો આવી ગયો તો પછી કોકે કીધું, બાપુ ઉમરામાં સતી શેઠ હમાણા. લ્યો સતી શેઠ ને પણ સલામ મેં હવે નહીં મૂકી પગ. એ સધીર શેઠ આ ભક્તિમાં બધાય મહાપુરુષોના યોગદાન છે, બધાયના બલિદાન છે. અહીંયા જેટલી જેટલી તસવીરો બાપાએ જેટલા દેવળ બનાવ્યા છે ને, એ બધાયનો ઇતિહાસ છે વાલા, બધાયની વાણી છે. એ છે સદગુરુ માં જબુમાં કે છે, સતીયું